હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ કે તમને લોકોને મારો આગળનો વિડીયો ખૂબ જ ગમ્યો હતો. મને ખૂબ જ ઘણા લોકોની કમેન્ટ આવી છે અને પર્સનલ મેસેજ પણ રિસીવ થયા છે. તો અત્યારે આવી ગઈ છું કિચનમાં, બનાવું છું પૌવા. બપોરનો ટાઈમ છે, 11:30 વાગ્યા છે અને આજે ગુરુવાર છે તો મારે જમવાનું નથી. જિજ્ઞેસને જમવાનું છે, તેને પૌવા ખાવા હતા. તો હું આવી રીતના વેજીટેબલને બધાને ચોપ કરી લેતી હોઉં છું ચોપરમાં, કે ઝડપથી ને થઈ પણ જતું હોય છે. અને આ જે ચોપર છે ને એ કિચન એડનું છે. મને ઘણા લોકો પૂછતા હોય છે એટલે હું અહીંયા બધું મેન્શન પણ કરતી જાઉં છું. બાકી કાંઈ પણ ક્વેરી હોય તો ડેફિનેટલી તમે લોકો મને મેસેજ તો કરી શકો છો. હવે આવી રીતના એક જે પેન હોય ને, હું હંમેશા સિરામિકની જ પેન યુઝ કરતી હોઉં છું, અદરવાઇઝ સ્ટીલ યુઝ કરતી હોઉં છું. એની અંદર તેલ આવી જાય એટલે રાઈ નાખી દેવાની. જો તમારે સિંગના દાણા ભાવતા હોય તો તમે અહીંયા નાખી શકો છો. હવે એની અંદર આપણે હિંગ, હળદર ને આપણે જે ડુંગળી ટમેટાની અને મરચાંની જે ચોપ કરીને રાખ્યા હતા ને એને નાખશું, સરસ સાતળવા દઈશું. પછી એની અંદર બીજા આપણા જે રૂટીન મસાલા હોય એને નાખશું. તો જોઈ શકો છો થોડુંક છે ને, હું હંમેશા થોડુંક આમ ગ્રેવી જેવું કરી નાખું. ગ્રેવી જેવું કરી નાખો ને એટલે પૌવા છે ને ડ્રાય પણ ના લાગે. અને જ્યારે આપણે આ પ્રોસેસ કરતા હોય ને ત્યારે જ આપણે પૌવાને ધોઈને એક સાઈડ રાખવાના, પહેલેથી નહીં રાખી દેવાના. કાં તો એ વધારે પડતા સોફ્ટ થઈ જશે, અદરવાઇઝ વધારે પડતા ડ્રાય પણ થઈ જતા હોય છે. જોઈ શકો છો પૌવા એકદમ સરસ રીતના અહીંયા ડ્રાય થઈ ગયા છે તે. હવે આપણે આ જે બનાવ્યું હોય ને એની અંદર આપણે પૌવાને એડ કરી દઈશું. જોઈ શકો છો પૌવા એકદમ સરસ રીતના તે થોડુંક એવો ગ્રેવીનો ભાગ હતો ને એટલે અહીંયા જોઈ શકો છો. એવું હોય ને તો 1 થી 2 ચમચી જેટલું પાણી નાખવાનું. ખૂબ જ સરસ રીતના પૌવા રેડી થતા હોય છે. બાકી ધાણા જીરું પાવડર, લીંબુ એ નાખીને આપણે સરસ રીતના મિક્સ કરી નાખશું અને થોડીક એવી ખાંડ પણ નાખશું. તો આપણે જે ટમેટું ને લીંબુ નાખ્યું હોય ને એના ભાગની થોડીક ખાંડ નાખો તો એકદમ સરસ તે લાગતા હોય છે. અહીંયા મેં પૌવાને સર્વ કરી લીધા છે. રતલામી સેવ અને ઉપરથી મેં કોથમીરને રાખી છે. તો કેવી લાગી રેસીપી જરૂરથી કહેજો. એકદમ સરસ રીતના પૌવા બનતા હોય છે. પૌવા બની ગયા પછી મારા કિચનમાં જે ઘણું જ બધું કામ હતું, થોડુંક ડીપ ક્લિનિંગ પણ કરવાનું હતું. કારણ કે મારા જે ક્લીનરવાળા છે ને હમણાં છેલ્લા 2-3 મહિનાથી ને આવતા જ નથી. તો આવી રીતના ડીપ ક્લીન પણ કરતું રહેવું પડતું હોય છે. તો બસ અત્યારે સૌથી પહેલાં તો બધું જેટલું મૂકવાનું એ મૂકશું. ડિશવોશરને આપણે અનલોડ કરશું, ફરીથી આપણે લોડ પણ કરવાનું જ છે. તો પહેલાં બધા વાસણોને હું જનરલી આવી રીતના બધા કાઢીને એક સાઈડ રાખવું અને બધાને ગોઠવતી જતી હોઉં છું. ઘણા લોકો મને ક્વેશ્ચન પૂછતા હોય છે કે ડિશવોશરની અંદર વાસણ શું કેવા અને એકદમ સરસ રીતના ક્લીન થઈ જતા હોય છે કે નહીં. તો હા, થઈ જતા હોય છે. હવે ડિપેન્ડ્સ કે ઘણી વખત બહુ જૂના ડિશવોશર હોય તો ઘણી વખત એકદમ સરસ ક્લીન કરીને નાખવા પડતા હોય છે. તો મારે એટલા બધા એકદમ ક્લીન કરીને નાખવાની જરૂર નથી હોતી. જસ્ટ આપણે કહીને કે ઉપર કાંઈ આપણે ખાધું કર્યું હોય ને કાંઈ પણ જો કોઈ પણ ફૂડ પાર્ટિકલ્સ હોય ને બસ હું એને જસ્ટ રિમૂવ કરતી હોઉં છું. અને આવી રીતના હું બસ બધા ધોઈને ખાલી હું એની અંદર લોડ પણ કરતી જતી હોઉં છું. તો એવું જરૂરી નથી હોતું કે એક દિવસમાં આખું ભરાઈ જ જાય. ઘણી વખત સવારથી ને સ્ટાર્ટ કર્યું હોય ને તો રાત સુધીમાં ભરાઈ જાય તો રાતના સ્ટાર્ટ કરી દેતી હોઉં છું. અને હું હંમેશા છે ને 2 થી 2.5 કલાક ચાલે ને એમાં નથી કરતી. હું હંમેશા ક્વિક વોશ કરી લેતી હોઉં છું. જો તમારા વાસણ બહુ જ ખરાબ હોય ને, ધારો કે ઘીવાળા હોય કે આપણે કંઈ તળ્યું હોય એના હોય, તો ત્યારે છે ને એનું જે નોર્મલ સેટિંગ છે ને એની અંદર કરવાનું, તો ક્વિક વોશમાં નહીં કરવાનું. તો વાસણ એકદમ સરસ થઈને બહાર આવતા હોય છે. તો બસ આવી રીતના હું બધા વાસણોને ધોઈને અને મૂકી દઈશ. અને ડિશવોશરની અંદર છે ને ચાની જે આપણે ગળણી હોય ને એ એકદમ સરસ રીતના ક્લીન થતી હોય છે. તો જો તમારે લોકોની પાસે પણ ચાની ગળણી હોય ને અને સરખી ક્લીન ન થતી હોય ને તો મારા કહેવા પ્રમાણે એક વખત ડિશવોશરમાં નાખજો. ખૂબ જ સરસ રીતના ક્લીન થઈને તે બહાર આવતી હોય છે. તો બસ બધા આ રીતના વાસણ મારા ધોવાઈ જાય પછી હું વોશ બેસિન છે અને પ્લેટફોર્મને બધાને ડીપ ક્લિનિંગ હું કરતી જઈશ. અને ઘણા લોકોએ મને ક્વેશ્ચન પૂછ્યા છે કે તમારો જે વ્હાઇટ કાઉન્ટર ટોપ છે એને આખો તમે કેવી રીતના મેન્ટેન કરો છો. તો મેન્ટેનન્સ તો હંમેશા આપણે કહીને કે આપણે હળદરના ને એના છાંટાને બધું આજુબાજુમાં ઉડતું જ રહેતું હોય, તો ધ્યાન તો રાખવું પડતું હોય છે. તો એના માટે જે નોર્મલ જે ક્લીનર્સ આવતું હોય ને હું તો એ જ હું હંમેશા યુઝ કરું છું. તો મેયર્સનું અત્યારે હું વાપરું છું. હમણાં તમારા લોકોની હારે વિડીયોમાં આગળ શેર પણ કરતી જઈશ. તો જ્યારે હું ડીપ ક્લીન કરું ને ત્યારે આવી રીતના જે વોશ બેસિનની પાસે જે
કવરને એવું રાખ્યું હોય ને એને પણ હટાવીને અને પછી આપણી જે આખી જે વોશ બેસિંગ હોય ને આખી હું જનરલી ક્લીન આવી રીતના કરી લેતી હોઉં છું. નોર્મલ ક્લિનિંગ અને ડીપ ક્લિનિંગમાં બધા કહેતા હોય છે કે શું ડિફરન્સ હોય છે, તો અહીંયા બધા જ હું ક્વેશ્ચન્સને કવર કરતી જાઉં છું. તો નોર્મલ ડીપ ક્લિનિંગ હોય ને એની અંદર ધારો કે આ જે ડીપ ક્લિનિંગ છે ને એની અંદર હું વોશ બેસિંગની અંદર એને ક્લિનિંગ કરવાનું એનું એક પાઉચ આવતું હોય છે, તો હું એ પણ નાખી દેતી હોઉં છું કે જેથી અંદરથી ને પણ તે આખી સરસ મજાની ક્લીન થઈ જાય. આવી રીતના નળ ને બધું પણ એકદમ સરસ ક્લીન થઈ જતું હોય, તો એવી રીતના હું એ કરતી રહેતી હોઉં છું. બાકી આપણે જ્યારે નોર્મલ તો દિવસમાં કેટલી વખત આપણે વોશ બેસિન હંમેશા ક્લીન કરતા જ રહેતા હશું. તો એ પાર્ટ મારો ક્લીન થઈ ગયો અને હવે હું આવી ગઈ છું ગેસ સાઈડ. તો આ જે સ્ટવ છે ને અહીંયાનો એ એમ કહીને કે સૌથી વધારે પડતો ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તો રોજે રોજ જો આટલું તમે ક્લીન કરવા જાઓ તો તમારી 1 કલાક એમને એમ થતી હોય છે. તો ડીપ ક્લિનિંગનું એ છે કે ત્યાં કોક વખત કરતું રહેવાનું આવી રીતના અને એક એનો જેટલો પાર્ટ છે ને બધાને એકદમ સરસ રીતના ક્લીન કરવાનો. તો મેં બર્નર છે ને એકચ્યુઅલી મેં કાલે જ ક્લીન કરી નાખ્યા, તો હું અત્યારે બર્નરને કાઢવાની નથી. અધરવાઇઝ તમારે બર્નરને પણ પલાળી દેવા પડે અને આવી રીતના માઇક્રોફાઈબરના ક્લોથ હોય, પેપર નેપકિન હોય ને એનાથી ને તમે આપણે જે પાવડરથી ને કરી નાખીએ ને ક્લીન, એના પછી તમે આવી રીતના પેપર નેપકિનથી ને ફટાફટ થઈ જતું હોય છે. અને એ જ વસ્તુ તમે જ્યારે કપડાંથી ન કરો ને ત્યારે એને પાવડરનું આ જે રેસ્ક્યુ ને એને કાઢવામાં ખૂબ જ વાર લાગી જતી હોય છે. તો હું હંમેશા પેપર નેપકિનનો યુઝ કરીને બધું રિમૂવ કરી નાખતી હોઉં છું, તો ગેસ એકદમ સરસ રીતના આવી રીતના ક્લીન થઈ જતો હોય છે. તો આ જે ગેસને હવે તમે રોજ તો 1 કલાક ન કાઢી શકો. જ્યારે ચા ઢોળાય ને ત્યારે તો એટલું બધું આ ગેસમાં કામ વધી જતું હોય છે ને, તો હું આવી રીતના જો મેયર્સનું જે છે ને હું એ વાપરતી હોઉં છું ક્લીનર. તો ગેસ અને બધું એકદમ સરસ રીતના ક્લીન થઈ ગયું છે. તો આની જે જાળી છે ને એ પણ એકચ્યુઅલી વધારે પડતી એમ કહીને કે ચીકણી પણ થઈ જતી હોય છે. તેને ડિશવોશરમાં તો નાખી શકો, અધર્સ તમે હાથથીને પણ નાખી શકો, પણ એને છે ને તમારે હટાવવી પણ એક મોટો ટાસ્ક હોય છે, ખૂબ જ હેવી હોય છે. તો એ પણ તમારે એવી રીતના ક્લીન કરતી રહેવી પડતી હોય છે. તો બસ આવી રીતના હવે બધા નેપકિન ને બધું હોય એને કાઢી લેશું, અને બાકી જે બધું ક્લિનિંગનું જેટલું પાર્ટિકલ છે એ બધું તો આપણે કરવું જ પડે, એ તો આપણે કરશું જ. અત્યાર સુધીનો મારો વિડીયો થોડો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હજી વધારે આગળ તમારા લોકોને કેવા વિડીયો જોવા છે એ પણ જરૂરથી ને જણાવજો. તો જોઈ શકો છો કે એકદમ સરસ રીતના મારું કિચન હવે નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. તો કેવું લાગ્યું મારું કિચન ક્લિનિંગ રૂટીન મને ડેફિનેટલી જણાવજો. અને મેં છે ને આ કચેરું બનાવ્યું હતું, તો એની રેસીપી પણ મેં શૂટ કરીને રાખી છે, કાલે જ બનાવ્યું હતું. તો ડેફિનેટલી એ પણ તમે જોઈને આવો, અને ત્યાં સુધી હું મારું થોડું ઘણું બીજું કામ છે એ પણ પતાવી લઉં. કચેરી બનાવવા માટે અહીંયા કાળા તલ લીધા છે. હું પમ્પકિન સીડ પણ નાખતી હોઉં છું, કાજુ છે, અહીંયા તમે બદામનો પાવડર પણ લઈ શકો છો. તો બદામને પણ આવી રીતના રોસ્ટ કરી લેવાની અને આની હારે પણ ક્રશમાં તમે નાખી શકો છો. અને અહીંયા તળેલો ગુંદર લીધો છે. તો થોડું ઘણું તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઉપર નીચે કરી શકો છો. તો બધી વસ્તુને અહીંયા મેં શેકી લીધી હતી, અને સૌથી પહેલાં જે કાળા તલ, પમ્પકિન સીડ અને કાજુ હતા ને બધાને હું મિક્સર જારની અંદર એડ કરીશ, અને સૌથી પહેલાં આપણે એને કરીશું ક્રશ. તો આ છે ને તલમાંથી ને તેલ ન છૂટે ને ત્યાં સુધી એને આપણે સૌથી પહેલાં તો ક્રશ કરવાનું હોય છે. તો જોઈ શકો છો હજી ડ્રાય લાગે છે, રાઈટ? તો હજી એને આપણે થોડીક વાર માટે એને ક્રશ કરીશું. તો મિક્સરમાં આવી રીતના તમારે ક્રશ કરતું જવાનું, અને જોઈ શકો છો હવે એમાંથી ને તેલ પણ છૂટું પડવા માંડી ગયું છે. તો હવે આ સ્ટેજે છે ને થોડુંક અહીંયા તમે ખજૂર, ગોળ અને કાળા તલનું જે તેલ હોય ને એ નાખી શકો છો. અધરવાઇઝ અહીંયા ઓલિવ ઓઇલ છે કે જે કોઈ ટેસ્ટ ના હોય ને, તમારે સ્મેલ ન આવે ને ટૂંકમાં, એ અહીંયા તેલનો તમે અહીંયા યુઝ કરી શકો છો. તો મેં અહીંયા ઓલિવ ઓઇલનો યુઝ કર્યો હતો. તો બસ આવી રીતના હવે ફરીથી આપણે ક્રશ કરી લઈશું, અને હું આવી રીતના એને હવે એક પ્લેટમાં લઈને અને હાથેથી ને સરસ હું બધું ચોળી લઈશ. તો ચોળતી હતી ને ત્યારે હું આવી રીતના ગુંદર અને એ પણ બધું નાખતી જઈશ. તો અત્યારે મેં અહીંયા મીશાને થોડુંક ટેસ્ટ કરાવ્યો હતો, તો એ આવી હતી, એને પણ થોડુંક ભાવ્યું હતું. તો આની અંદર સૂંઠ પાવડર છે, ગંઠોડા પાવડર છે, એ ખાસ ભૂલાય નહીં. કચેરીની અંદર કાળા તલ છે, ગોળ છે,
ગુંદર છે અને ટોપરું એ બધું ખાસ હોય છે, તો એ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની, એ ભૂલાવી ના જોઈએ. હવે હું એક ડબ્બામાં આવી રીતના થેપીને એને ભરી લઈશ અને ઉપરથી ને ટોપરું છે, દ્રાક્ષ છે, ગુંદર છે, એવી રીતના એ બધી વસ્તુને આપણે અહીંયા ઉપર રાખી દઈશું. અહીંયા જોઈ શકો છો મીશા આવી ગઈ છે મને હેલ્પ કરવા માટે. લે કે કચેરીયું યસ બોલો કચેરીયું. કેવું લાગ્યું તે ટેસ્ટ કર્યું તો? સારું લાગ્યું. ઓકે. જોઈ શકો છો કે કચોરી એકદમ સરસ રીતના રેડી થઈ ગયું છે. તો કેવી લાગી રેસીપી મને જરૂરથી ને કહેજો. તો ચલો બેક ટુ ટુડે. તો કામ કરીને હંમેશા અહીંયા ગરમ પાણીમાં કામ કરતા હોય ને ત્યારે હેન્ડ ક્રીમ હંમેશા ના ભૂલાય, એ વાતનું ધ્યાન રાખવાનું. તો હું આ હેન્ડ ક્રીમ યુઝ કરતી હોઉં છું. હેલો, તો કામ બધું પતાવતી હતી અને બસ અત્યારે હું આવી છું મીશાને પિકઅપ કરવા માટે. તો બસ અહીંયા ગેટ પાસે ઊભી છું. ઠંડી હોય ને ત્યારે હું પણ કારમાં આવતી રહેતી હોઉં છું. મને હવે થોડીક શરદીને ઉધરસ ને એવું પણ છે ને હવે થોડોક અવાજ ખુલી ગયો છે એટલીસ્ટ મારો. તો બસ હવે પહેલાં મીશાને પિકઅપ કરશું અને પછી એને પણ હું લઈ જઈશ ઘરે. High X!